નમસ્કાર. આ લેક્ચરની અંદર આપણે ક્ષેત્રફળ તેમજ ઘનફળ વિશે માહિતી મેળવવાના છીએ. હવે આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એરિયા. તો કોઈ પણ પદાર્થનું ક્ષેત્રફળ કોને કહેવાય ને ઘનફળ કોને કહેવાય? એક છે ક્ષેત્રફળ અને બીજું છે ઘનફળ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે એક ડસ્ટર જોઈ શકો છો. એને હું મારી હાથની સપાટી પર મૂકી દઉં છું તો એ મારા હાથ પર કેટલી જગ્યા રોકે છે. હવે આજે હું લાઈન માર્ક કરી નાખું છું. તો આ જે મારે હાથ છે એના પર રોકેલી જગ્યા જે તમે જોઈ શકો છો, જે આ જગ્યા રોકી છે, આ જે રોકેલી જગ્યા છે એને કહેવામાં આવે છે ક્ષેત્રફળ. જ્યારે ઘનફળ કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં આ હાથ પર મેં મૂકેલું છે, જે ડસ્ટર છે એને મેં હાથ પર મૂકેલું છે, એ મારા હાથ પર જગ્યા રોકે છે એને આ ક્ષેત્રફળ થયું. તેમજ આ હવામાં જગ્યા પર રોકે છે, એની હાઈટ આટલી છે તમે જોઈ શકો છો. તે હાઈટ પ્રમાણે એ હવામાં પણ જગ્યા રોકે છે. તો ટોટલ વસ્તુ હાથ પર રોકેલી જગ્યા તેમજ હવામાં રોકેલી જગ્યા એને કહેવામાં આવે છે ઘનફળ. હવે એ જ વસ્તુ અહીંયા હું રજૂ કરું છું. ત્યાં મારું ડસ્ટર છે એ આ રીતનું કંઈક દેખાતું હતું તમને. જે હું મારા હાથ પર મૂકતો, જ્યારે હું આ હાથ પર મૂકતો એની લંબાઈ આ એલ હોય, લંબાઈ એલ, આ પહોળાઈ હતી બી. તો જે હાથ પર રોકે લંબાઈ ગુણ્યા પહોળાઈ જે રોકતું એ આપણું ક્ષેત્રફળ થયું. જ્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે આ એની લંબાઈ, આ પહોળાઈ ને આ જે ઊંચાઈ જે હવામાં જગ્યા રોકે છે એચ, એ ત્રણે ત્રણનો ગુણાકાર કરવાથી મળે આપણને ઘનફળ. એટલે કે બેઝિક માહિતી આપણે જોઈ ગયા કે ક્ષેત્રફળ કોને કહેવાય ને ઘનફળ આપણે કોને કહીશું. હવે આપણે શરૂઆત કરીએ છીએ કે લંબચોરસ. પહેલું છે લંબચોરસ. તો લંબચોરસને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેક્ટેન્ગ્યુલર. તમે અહીં બોર્ડ પર જોઈ શકો છો કે આ મેં એક લંબચોરસ ડ્રો કર્યો છે કે જેની લંબાઈને આપણે ઇંગ્લિશમાં લેન્થ કહીએ છીએ, એટલે કે એલ દર્શાવું છું. જ્યારે એની પહોળાઈ છે, આજે એની પહોળાઈ છે એને આપણે વિડ્થ કહીશું અથવા તો ડબલ્યુ કહીએ છીએ. બરાબર. તો હવે આ લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે જોઈ ગયા કે લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈને આપણે શું કીધેલું? એલ કીધેલું. જ્યારે પહોળાઈને આપણે ડબલ્યુ કહો. કેટલાક કેસમાં એને બી વડે પણ દર્શાવવામાં આવે છે, તો અહીં બી પણ હું લખી શકું, જે તમારી મરજી. એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. હવે આપણે એક બીજા ફિનોમેનાની વાત કરવાની છે, પરિમિતિ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પરિમિતિ કોને કહીશું? તો જે આ લંબચોરસ છે એની જે કિનારી છે આ લંબાઈ છે, આ જે બાજુ છે પહોળાઈ છે, તો એની સામેની આ બાજુ પણ પહોળાઈ છે, આ લંબાઈ, તો એની સામેની બાજુ પણ કઈ હોય? લંબાઈ હોય. તો આ જે પટ્ટી છે આ બ્લેક કલરની તમે જોવો છો, એ ચારે બાજુની પટ્ટીનો સરવાળો કરું તો તમને શું મળે? પરિમિતિ મળે. એટલે કે આ એક લંબાઈનો મેં સરવાળો કર્યો, આ પહોળાઈનો સરવાળો કર્યો, આ બીજી લંબાઈ છે તો બીજી લંબાઈનો સરવાળો કર્યો, આ પહોળાઈ છે આ બાજુ તેનો મેં સરવાળો કર્યો. એટલે કે આ લંબાઈ એટલે કે 2 ગુણ્યા લંબાઈ, 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 2 વાર પહોળાઈ. આ એની થાય પરિમિતિ. હવે એ જ રીતના હું આ જ કેસ કહું છું કે હવે ચોરસની વાત કરી. ચોરસ એટલે કે આ તમે બોર્ડ પર ચોરસ જોઈ શકો છો. ચોરસની કેવી હોય? ચારે બાજુ સરખી હોય. સરખી એટલે કે આ 5 સેન્ટીમીટર હોય તો આ 5 સેન્ટીમીટર હોય, આ પણ 5 સેન્ટીમીટર હોય, આ લાઈન આ પણ 5 સેન્ટીમીટર હોય. એટલે કે દરેક બાજુ સરખી હોય, એને કહેવામાં આવે છે ચોરસ. તો અહીં મેં ચોરસની લંબાઈ મેં એલ લઈ લીધી છે. એલ તમે જોઈ શકો છો, એલ 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 મેં લખ્યું છે. હવે આ ચોરસ છે એનું ક્ષેત્રફળ મારે શોધવું હોય. ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ.
લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ આપણા કેસમાં ચોરસમાં લંબાઈ પણ એલ છે ને આ પહોળાઈ એ પણ સરખી છે, એને શું કીધું છે એલ, એટલે કે એલ એટલે કે એલ નો વર્ગ એટલે કે લંબાઈનો વર્ગ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈનો વર્ગ થશે. હવે એની પરિમિતિ શોધવી હોય, પરિમિતિમાં શું કહેતો, ચારેય બાજુનો સરવાળો એટલે કે આ લંબાઈનો એલ વત્તા આ એલ વત્તા આ બાજુનું એલ ને વત્તા આ બાજુનું એલ, એટલે ચારેય બાજુની લંબાઈ જે હતી એનો સરવાળો એટલે કે 1 2 3 4 એટલે કે 4L આ થશે લંબચોરસની પરિમિતિ થશે. તો મિત્રો આ પ્રમાણે તમે લંબાઈ અને પહોળાઈના આધારે ક્ષેત્રફળ તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરવાના છે ત્રિકોણની વાત કરીએ છીએ. ત્રિકોણ માની લો આપણો આ ત્રિકોણ છે A B અને C. તો ત્રિકોણનું તમે ક્ષેત્રફળ કેવી રીતના શોધો, તો હું ધારું છું કે આ AB છે એની લંબાઈ આપણે A લઉં છું, BC ની લંબાઈ છે B લઉં ને AC ની લંબાઈ B લીધી ને BC ની લંબાઈ મેં C લીધી. તો આ કંઈક વેલ્યુ હશે તમને આપેલી હશે કે AB ની વેલ્યુ સપોઝ કે 3 છે, આ 5 છે ને આ 7 છે, એ રીતના તમને આપેલી હશે. તો આનું ક્ષેત્રફળ શું થાય, તો એનું ક્ષેત્રફળ થશે √S S - A S - P S - C, જ્યાં S બરાબર શું હશે A + B + C / 2. હવે હું તમને કહું, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અહીં તમને A ની કિંમત 3 આપી છે, B ની કિંમત 5 આપી છે, C ની કિંમત 7 છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય, તો સૌપ્રથમ આપણે આ સૂત્ર છે એ યાદ રાખવું પડશે. જે તમને A ની વેલ્યુ ખબર છે 3 છે, B ની કિંમત 5 છે, C ની કિંમત 7 આપેલી છે. S ની કિંમત શું છે, તો A + B + C / 2 એટલે કે A ની કિંમત 3, B ની કિંમત 5 અને આની 7 / 2 એટલે કે 3 ને 5 8 8 8 ને 15 / 2. તો આ જે કિંમત હું અહીં મૂકીશ ને આનું વર્ગમૂળ આપીશ તો તમને ઇઝીલી તમે ક્ષેત્રફળ ફાઇન્ડ કરી શકશો. તો આ એક સૂત્ર છે જેના આધારે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. માની લો કે આ એક ત્રિકોણ છે PQR. હવે આ ત્રિકોણ PQR ની અંદર અહીંથી હું એક વેધ દોરું છું. વેધ એટલે શું, સામેની બાજુને 90 અંશ ખૂણે કાટે એને કહેવામાં આવે વેધ, જે X બિંદુએ છેદે છે X. તો આને શું કહેવામાં આવે, વેધ કહેવામાં આવે. જે આ લંબાઈ છે PX એની કિંમત તમારે વેધ છે ને આ થયો એનો પાયો કહેવાય. પાયો મતલબ કે અહીં છેદે છે તો QR પર છેદે છે. તો 1/2 આવા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ થાય 1/2. પાયો કયો કહેવાય, QR, કેમ કે જેના પર છેદે છે QR ને વેધ એટલે કયો આ PX. તો PX હવે તમને એમ કે PX જે વેધ PX છે આની જે લંબાઈ છે એ તમને આપેલી છે 12 ને આની લંબાઈ આપેલી છે 8. તો શું તમે ક્ષેત્રફળ શોધી શકો? હા. તો આવા ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતના શોધે છે 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્રની અંદર તમે કિંમત લખીને તમે ક્ષેત્રફળ શોધી શકો છો. હવે મિત્રો આપણે ચતુષ્કોણની વાત કરવાના છે. ચતુષ્કોણ કોને કહેવાય, કે જેની 4 બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય. ચતુષ્કોણ એટલે કે 4 બાજુઓ હોય એને આપણે કહેવામાં ચતુષ્કોણ. અહીં તમે જોઈ શકો છો ચતુષ્કોણ આપેલું છે કે જેની 4 બાજુઓ છે. અહીં તમને એક બાજુ AB છે, બીજી બાજુ BC છે, ત્રીજી બાજુ CD છે ને ચોથી બાજુ AD છે, બરાબર. તો જે AB નું માપ હોય એ તમને A હોય, જ્યારે BC નું માપ છે એ B છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચતુષ્કોણ તમને દેખાય છે એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ આવું નામ કેમ આપ્યું છે, તો જે એમાંથી આપણે હું સીધી લાઈન દોરું જે DC પર કાટખૂણે છેદે છે
આની લંબાઈ હું h લઈ લઉં છું જે આપેલ હોય. તો જે આવા સમલંબ ચતુષ્કોણ હોય છે એનું ક્ષેત્રફળ એરિયા A ઇઝ ઇક્વલ ટુ 1/2 A વત્તા B ઇન્ટુ H, એટલે કે AB, એટલે કે આ AB ની માપ જે આપણે લીધું છે એ આ જે માપ છે B ને ઇન્ટુ H, આ 3 છે એના આધારે 1/2 A વત્તા B ઇન્ટુ H આ ક્ષેત્રફળ થાય છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર એટલે શું કે આ એક લાઈન છે એને સમાંતર એટલે શું, એવી ને એવી નીચે લાઈન આવે એને કહેવાય સમાંતર. આ એક લાઈન આ રીતની છે તો આવીને આવી લાઈન હું ડ્રો કરું આ રીતના ત્રોસથી તો આને કહેવાય સમાંતર. એટલે કે આ લાઈનને સમાંતર આ છે, આ લાઈનને સમાંતર આ છે. આવું એક આપણો ચતુષ્કોણ છે એનું નામ આપી દઉં છું PQRS. તો આવા જે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD લીધું છે. હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં છે એમાંથી હું આ રીતના એક લાઈન ડ્રો કરું જેને આપણે ભેદ અગાડી ત્રિકોણમાં કહી ગયેલા, જે કાટ ખૂણે અગાડી છેદતો હોય એની લંબાઈ જો h હોય ને જે આપણો જે પાયો છે QR એની લંબાઈ ધારો કે a આપેલી હોય તો આવા જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનું ક્ષેત્રફળ આ જે લંબાઈ a ના વેદ હતો એની ઊંચાઈ h એટલે કે એ બેના ગુણાકાર જેટલું થતું હોય છે. હવે ષષ્ઠકોણની વાત કરીએ. ષષ્ઠકોણ એટલે શું, 6 બાજુઓ. તો આ 6 બાજુ એટલે કેવી, તો આ AB આ એક બાજુ છે, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ જે ચોથી બાજુ છે, આ પાંચમી બાજુ છે, છઠ્ઠી બાજુ છે. હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ષષ્ઠકોણ છે એની જે આ એક લંબાઈ સરખી જ હોય. આ એ હોય તો આ બી એ જ હોય, આ બી એ હોય તો આ બી જ હોય, સરખી હોય. એ હોય તો એનું ક્ષેત્રફળ એ મતલબ એરિયા મતલબ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2.998 A², જે એ મતલબ કે આ જે બાજુ છે એનો આપણે વર્ગ કર્યો તો એનું ક્ષેત્રફળ મળી જાય છે. હવે આપણે વર્તુળની વાત કરીએ તો તમે બધા વર્તુળ વિશે માહિતી મેળવેલી જ હશે. આ છે વર્તુળ. જે વર્તુળનું કેન્દ્ર હોય એને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં સેન્ટર. સેન્ટર મતલબ કે કેન્દ્ર C. હવે વર્તુળના કેન્દ્રથી જે અંતર હોય છે એને ત્રિજ્યા કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહેવાય રેડિયસ. રેડિયસ બરાબર r વડે દર્શાવવામાં આવે છે. હવે જે આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે, વર્તુળના જેટલા પણ બિંદુઓ આવેલા હોય એનું કેન્દ્રથી અંતર સરખું જ હોય, જે r જેટલું જ હોય. તમે જોઈ શકો છો કે આ જે અંતર છે એ બધું r જ હોય. તો વર્તુળના કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર હોય એને કહેવામાં આવે છે r, એને કહેવામાં આવે છે રેડિયસ. તમે જોઈ શકો છો કે આ સેન્ટરમાંથી એક હું લાઈન પસાર કરું છું તો આ જે બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે, તો આ r ને આ r બેનું સરવાળા જેટલું થશે. જે આ બે બિંદુઓ છે એ વચ્ચેનું અંતર r વત્તા r જેટલું થશે, r એટલે કે આને કહેવામાં આવે છે 2r. r વત્તા r એટલે કે 2r. તો જે આ લાંબામાં લાંબી જીવા, જે એને જીવા બી કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે વ્યાસ, એટલે કે d વડે દર્શાવવામાં આવે છે. તો આ જે છે બે બિંદુ વચ્ચેનું અંતર, આ બે બિંદુ વચ્ચેનું અંતર r વત્તા r એટલે કે 2r થશે. જે સૌથી મોટામાં મોટી જીવા છે, વર્તુળની સૌથી મોટી જીવાને વ્યાસ કહેવામાં આવે છે, વ્યાસ, જેને d વડે દર્શાવવામાં આવે છે. d બરાબર 2r થાય. એટલે કે d બરાબર 2r. એક આવું એક સૂત્ર તમે યાદ હશે. હવે આ જે વર્તુળ છે કે જેની ત્રિજ્યા r છે ને એનો વ્યાસ આ જે આખો છે d છે. હવે આ જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ થાય છે, ક્ષેત્રફળ મીન્સ કે એરિયા ઇઝ ઇક્વલ ટુ πr², πr નો વર્ગ. શું કહેવાય? πr². હવે પાઈ અહીં જાણીએ છીએ આપણે કે આરનું સૂત્ર કરતા કરું તો d આ જે 2 છે એ નીચે આવશે કે d/2, એટલે કે આરની કિંમત છે d/2 છે.
જે વર્ગ હતો વર્ગ, એટલે કે પાઈ ડી નો વર્ગ, આ 2 છે અને એનો વર્ગ એટલે કે 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ્યા 2 એટલે કે 4, એટલે કે પાઈ ભાગ ડી સ્ક્વેર ભાગ્યા 4, એટલે કે પાઈ બાય 4 ડી સ્ક્વેર, જે વર્તુળનું ક્ષેત્રફળ છે. વર્તુળનું ક્ષેત્રફળ તમને 2 સૂત્ર મળ્યા કે પાઈ આર સ્ક્વેર અથવા તો પાઈ બાય 4 ડી સ્ક્વેર. જે તમને ડી ની વેલ્યુ અથવા તો આર ની વેલ્યુ હોય તો તમે આ પ્રમાણે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો એનો પરિઘ કોને કહેવાય? વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. શું કહેવાય? 2 પાઈ આર. હવે આપણે જાણીએ છીએ કે 2r બરાબર એટલે કે પાઈ ઇન્ટુ 2r કરી શકું. હવે આ 2r એટલે કે ડી થાય, એટલે કે પાઈ ડી પરિઘ. 2 સૂત્ર છે, પાઈ ડી અથવા તો 2 પાઈ આર. પરિઘનો મતલબ શું? તો જે આ વર્તુળ છે, આ જે તમે વર્તુળ છે એનો પરિઘ મતલબ શું? અહીંથી હું તોડી નાખું. આ સપોઝ કે તમારી બંગડી છે, આ બંગડીનું અહીંથી તોડી નાખું ને આ તોડીને હું સીધી લાઈન કરું. આ તોડી નાખું અહીંથી ને એને હું સીધું આ રીતના ખેંચી નાખું તો કેટલું લાંબુ હોય, એની લંબાઈ કેટલી હોય? તો 2 પાઈ આર અથવા તો પાઈ ડી, એની લંબાઈ આટલી થાય. એનો મતલબ આ એને પરિઘ કહેવાય. જે તમારી બંગડી હોય એનું તોડ નાખું, સીધી લાઈન કરું, એ કેટલી લાંબી હોય? તો 2 પાઈ આર અથવા તો પાઈ ડી જેટલી લાંબી હોય. અને તું બંગડી બનાવો તો જે અહીંથી કેન્દ્રથી અંતર હોય એને કહેવાય આર કહેવાય, રેડિયસ. તો એ પ્રમાણે તમે વર્તુળ હોય તો એનું હું અહીં લખી દઉં છું કે વર્તુળનું એરિયા બરાબર પાઈ આર સ્ક્વેર અથવા તો પાઈ બાય 4 ડી સ્ક્વેર થાય, જે આપણે સૂત્ર જોઈ ગયા. 2 ને પરિઘ 2 પાઈ આર અથવા તો પાઈ ડી, આ 2 આપણા સૂત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળ વિશે આપણે જોઈ ગયા. હવે ત્યારબાદ આપણે પોલું વર્તુળની વાત કરીએ. પોલા હોય એવા વર્તુળ. પોલા હોય એવા વર્તુળ. પોલા એવા વર્તુળ એટલે શું? કે તમે ટાયર છે, ટાયર રિક્ષાનું ટાયર હોય અથવા તો બાઇકનું ટાયર હોય, એ તમે તમારા બચપનના જમાનામાં જ ચલાવ્યું જશે. તો જે ટાયર હોય છે, જે ટાયરનું કેન્દ્ર આ છે, તો જે ટાયરનો આગળનો ભાગ હશે એની રેડિયસ r1 લઈ લઉં ને જે આ મોટું છે, જે આ મોટું બહારનું છે એને આપણે r2 કહી દઉં. ટાયર તો તમે જોયું જ હશે, જે આગળનો ભાગ જે ટાયર હશે જાડું, એમાં જે આગળનું સર્કલ છે મોટું, એની રેડિયસ હું r1 કહી દઉં ને અંદરની છે, અંદરનો ભાગ છે એનો r2 કહી દઉં. તો આ સૂત્રમાં આપણે મૂકીએ એરિયા બરાબર શું થાય? પાઈ આર સ્ક્વેર પાઈ. હવે r નો વર્ગ. હવે આપણે આમાં શું કરીશું કે જે આ વર્તુળ તમને દેખાય છે મોટો છે એનું r1 છે ને નાનું છે એ r2 છે, તો એ બેને બાદ બાકી કરી દેશો એટલે તમને મળી જશે કે પાઈ r1 માઇનસ r2 નો વર્ગ, એટલે કે આ થશે પોલા વર્તુળનું ક્ષેત્રફળ. હવે એવી જ રીતના આપણે બીજું જાણીએ છીએ કે પાઈ બાય એરિયા બરાબર શું છે? પાઈ બાય 4 ડી સ્ક્વેર પણ છે. ડી સ્ક્વેર છે મતલબ શું? પાઈ બાય 4 d1 માઇનસ d2 આખાનો સ્ક્વેર, એટલે કે આખો આ જે ભાગ છે એ d1 થશે ને જે આ અંદરનો ભાગ છે આટલો એને આપણે d2 કહીએ, તો d1 માઇનસ d2 નો સ્ક્વેર. એ જ રીતના પરિઘ કેટલો થશે? 2 પાઈ આર છે ને, 2 પાઈ આર એની જગ્યાએ r1 માઇનસ r2 ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એટલે કે d1 માઇનસ d2. આ પ્રમાણે તમે પોલા વર્તુળ હોય એમનું તમે ક્ષેત્રફળ તેમજ પરિઘ તમે શોધી શકો છો. હવે આપણે વૃતાંશની વાત કરીએ. વૃતાંશ કોને કહેવાય? આ એક સર્કલ છે. સર્કલ મતલબ કે વર્તુળ છે, એનું આ કેન્દ્ર છે, એને હું નામ આપી દઉં છું સી. સર્કલના 2 બિંદુ લઉં છું. એ જે બિંદુ છે એ લઉં ને આ બિંદુ છે આ બી.
તો તમને ખબર જ હશે કે સર્કલની અંદર વર્તુળની અંદર કેન્દ્રથી વર્તુળના કોઈ પણ આવેલા બિંદુઓ છે એનું અંતર કેટલું હોય r હોય તો આ પણ r થશે. હવે આ હું વસ્તુ પૂછી નાખું છું. હવે જે આ AB ચાપ છે, AB ચાપ કહેવાય. ચાપને ઉપર માટે આ રીતના દર્શાવાય, જે તમે આમ જોઈ શકો છો એ ચાપ છે જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે થીટા માપનો. શું બનાવે છે? થીટા માપનો ખૂણો. ને આ AB છે જે વળાંકવાળો કર્વ છે, આજે બતાવું, એની લંબાઈ આપણે હું L લઈ લઉં છું, જે લંબાઈ છે L. તો આ જે ભાગનું ક્ષેત્રફળ હોય આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ એરિયા A બરાબર પાઈ r સ્ક્વેર. પાઈ r સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ હતું પાઈ r સ્ક્વેર. આ જે થીટા માપનો ખૂણો બનાવે છે આયો થીટા, તો થીટા ભાગ્યા 360. તમને ખબર હશે વર્તુળનું ક્ષેત્રફળ આખું હોય તો વર્તુળ થયું. આખું વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું? પાઈ r સ્ક્વેર. પરંતુ અહીં થીટા માપનો ખૂણો બનાવે છે થીટા ભાગ્યા 360. આપણે જાણીએ છીએ કે આખું વર્તુળ હોય, આ બે બિંદુ છે, આ બેનો વચ્ચે 90 અંશનો ખૂણો, આ લાઈનને કાઢો અહીંથી સીધી કરું તો આ 90 એટલે કે 180 નો ખૂણો થયો. એ જ રીતના આ બિંદુ પરથી અહીંથી ચાલુ કરીને અહીં ફરીને પાછું આવું તો આ ખૂણો થાય આખો 360 નો. કોઈ પણ ખૂણો 360 થી મોટો હોય નહીં, એટલે કે આ 360 મેં 360 મેં લખ્યા. એટલે કે જે આ ચાપ AB વૃત્તાંશ છે, આખો આ જે વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ થશે પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. હવે જે આ લંબાઈ હોય છે L, લંબાઈ L એની વેલ્યુ થશે, જેમ વર્તુળમાં હતું પરિઘ કેટલું હતું 2 પાઈ r, તો મેં લખ્યું 2 પાઈ r. પણ આ થીટા માપનો ખૂણો દર્શાવે છે થીટા માપનો ભાગ્યા 360, જે આ રીતના લખેલું. હવે 2 છે એટલે કે 180 થઈ જશે, એટલે કે L બરાબર પાઈ r થીટા ભાગ્યા 180. તો જો આ AB ચાપની લંબાઈ આવશે એ આવશે પાઈ r થીટા ભાગ્યા 180. હવે તમને એમ કે ટોટલ પરિઘ કેટલો? ટોટલ પરિઘ એટલે શું કે જે આ લંબાઈ તમને દેખાય છે એ આ ને આ બધાનો સરવાળો કરો તો શું મળે? પરિઘ તમને મળે. તો આ લંબાઈ કેટલી છે? r છે તો r લખો. આ બીજી કેટલી છે? r છે તો મેં r લખી. ને આ જે લંબાઈ છે L, એની કિંમત કેટલી છે? I પાઈ r થીટા ભાગ્યા 180. તો આ આખો પરિઘ તમને મળશે. તો હવે આપણે વાત કરવાના છે શંકુ વિશે. એક આપણે માહિતી જોઈશું હવે શંકુનું ક્ષેત્રફળ કેવી રીતના શોધવું, તેમજ નળાકારનું. તો નળાકાર તમને જોયું જશે, નળાકાર ઘરમાં જે અનાજ ભરવાનું પીપ હોય છે, પીપળું જેને કહેવામાં આવે છે, એનો શેપ નળાકાર આ રીતના હોય છે. તમે અહીંયા ગાડી નળાકારની આકૃતિ જોઈ શકો છો. જે નળાકારમાં જે નીચે હોય છે એ સર્કલ હોય છે, મતલબ કે વર્તુળ હોય છે, જેની ત્રિજ્યા હું r લઉં છું. જે નળાકાર છે એમાં જે ઉપરનું વર્તુળ ને તેમજ નીચેનું વર્તુળ છે એની ત્રિજ્યા મેં r લીધી. તેમજ જે નળાકારની હાઈટ છે એને હું h લઉં છું. અહીં આપણે નળાકાર છે એને હું 3 ભાગમાં વિભાજિત કરું છું. આખા નળાકારનું ક્ષેત્રફળ શોધવું હોય તેને હું 3 ભાગમાં વિભાજિત કરી નાખું છું. તો પહેલો ભાગ ઉપરનું સર્કલ છે એનો હું 1 નંબર આપીશ. તો જે સર્કલ છે મતલબ કે વર્તુળ છે, તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ r સ્ક્વેર. નીચેનો ભાગ છે એ પણ તમે જોઈ શકો છો કે વર્તુળ જ છે, તેનું ક્ષેત્રફળ શું થશે? આ જે બીજો ભાગ છે એનું, તો AB સર્કલ હોવાથી પાઈ r સ્ક્વેર જશે.
હવે જે વચ્ચેનો ભાગ છે આખો આ રીતનું તમે ઇમેજિનેશન કરશો તો વર્તુળ આકાર છે, વક્ર આકાર છે, વક્ર આકાર છે. જે ત્રીજો ભાગ છે વક્ર આકાર છે, તો એનું ક્ષેત્રફળ થશે 2πr_h. અહીં વિદ્યાર્થી મિત્રો જે આ સર્કલ છે એનો પરિઘ શું થાય 2πr થશે ને આટલી જે હાઈટ છે એનો સાથેનો ગુણાકાર એટલે કે h, એટલે કે 2πr_h થશે. હવે આખા નળાકારનું ક્ષેત્રફળ એટલે શું? તો આ 3 છે એનો આપણે સરવાળો કરી નાખવાનો, એટલે કે 2πr_h વત્તા આ મેં લીધું પછી πr² વત્તા બીજું πr². તો આ થશે આખા જ નળાકારનું ક્ષેત્રફળ. તો મિત્રો આ રીતના તમે નળાકારનું ક્ષેત્રફળ તમે શોધી શકો છો. હવે આપણે કોણની વાત કરીએ, શંકુ. જે તમે આઈસ્ક્રીમનો કોણ ખાતા હોવ છો, આઈસ્ક્રીમનો કોણ એ છે આપણું શંકુ આકાર હોય છે. તો મેં આ એક શંકુ ડ્રો કરેલું છે. તો શંકુમાં જે નીચેનું હોય છે એ સર્કલ હોય છે, એટલે કે વર્તુળ હોય છે. એની હું ત્રિજ્યા લઉં છું r. જે આ ત્રાસી લંબાઈ છે એને હું l લઈ લઉં છું. આ છે ત્રાસી લંબાઈ. જ્યારે આ જે વર્ટિકલ લાઈન છે એની ઊંચાઈ હું h લઈ લઉં છું. તો હવે આપણે શંકુને બી આપણે કુલ 2 ભાગમાં વિભાજિત કરવાના છે. તો પહેલું તો જે આ સર્કલ તમે જોઈ શકો છો, તો આ સર્કલ છે એનું ક્ષેત્રફળ થશે πr². હવે જે આ જે 2 ભાગ છે, આ જે શંકુના તમે ભાગ જોઈ શકો છો એનું ક્ષેત્રફળ થશે πrl. જે સર્કલ હતું વર્તુળ એનું ક્ષેત્રફળ હતું πr². જ્યારે જે આ વક્ર ભાગ છે જ્યાં તમે જોઈ શકો છો આ એનું ક્ષેત્રફળ આવે πrl. હવે વિદ્યાર્થી મિત્રો જે આ l આયરો તમારે અહીં આગળ હું ફરીથી બતાવું છું. આ તમારી જે આ લંબાઈ છે l છે, આ ઊંચાઈ h છે ને આ r છે. તમે જોઈ શકો છો જે આ છે ભાગ એનો હું અહીં અલગથી દર્શાવ્યું છે. તો અહીં જે આ ત્રિકોણ બને છે કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણમાં કાટકોણ છે એના સિવાયનો હોય એને કર્ણ કહેવામાં આવે. ને પાયથાગોરસનો પ્રમેય તમે 10માં ભણતા જશો કે કર્ણનો વર્ગ એટલે કે l નો વર્ગ બરાબર બાજુની 2 બાજુ છે એના વર્ગોના સરવાળા જેટલો હોય છે, એટલે કે l² = r² વત્તા s². તો આ રીતના તમે l ની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકો છો જો તમને l ની વેલ્યુ ના આપી હોય. તો શંકુનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો 2 ભાગનો સરવાળો એટલે કે વક્ર ભાગ πrl વત્તા વર્તુળ πr². તો આ રીતના તમે શંકુનું ક્ષેત્રફળ શોધી શકો છો. તો અહીં બોર્ડ પર તમે 2 એક્ઝામ્પલ જોઈ શકો છો. એમાં પહેલા એક્ઝામ્પલમાં કીધું છે એક કાટકોણ ત્રિકોણનો પાયો 60 છે ને ઊંચાઈ 70 છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ ડ્રો કરીને બતાવું છું. એમાં શું કહેવામાં આવે છે ABC નામ આપી દઉં છું. અહીં ગાડી પાયો એટલે કે આ જે BC છે એને પાયો કહેવામાં આવે. એની લંબાઈ 60 મિલીમીટર છે. ઊંચાઈ મતલબ કે જે h છે એ તમને આપવામાં આવ્યું છે 70 મિલીમીટર. તો તેનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ એટલે શું? તો આ જે ત્રિકોણે આ બધી જેટલી જગ્યા રોકે છે એ આપણે શોધવાનું છે. તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ માટે અગાડી એક સૂત્ર જોઈ ગયા કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય કે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કયું છે? તો આજે તમે જોઈ શકો છો પાયો છે. જ્યારે આ AB છે વેધ છે. તો પાયો કેટલું છે 60 છે, વેધ કેટલું છે 70. તો હવે હું 30 દૂની 60 એટલે કે 30 ગુણ્યા 70. 7 તરી 21 ના 2 મીંડું 21 ચોરસ મિલીમીટર.
તો આ પ્રમાણે તમે ક્ષેત્રફળનો દાખલો સોલ્વ કરી શકો છો. હવે અહીં બીજો એક્ઝામ્પલ આપેલો છે કે 144 મીટરના 144 મીટર ખંડના ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ હું એક ચોરસ એટલે કે સ્ક્વેર ડ્રો કરી દઉં છું. હવે એ શું કહે છે કે એક કર્ણ કોને કહેવાય? આ ચોરસનું નામ હું ABCD આપી દઉં છું. કર્ણ મતલબ જે આ વિકર્ણ છે એને કહેવામાં આવે છે કર્ણ. વિકર્ણ હોય એને કર્ણ કહેવામાં આવે છે. એનું 144 આપેલું છે. કેટલું આપેલું છે? 144 મીટર આપેલું છે. જે કર્ણ છે એની લંબાઈ 144 મીટર આપેલું છે. તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો હવે વિદ્યાર્થી મિત્રો હું ચોરસનું ક્ષેત્રફળ, ચોરસની ચારે બાજુ સરખી હોય તો મેં AB ને L લઈ લીધી, BC ને L લઈ લીધી, CD ને L લઈ લીધી ને AD ને પણ L લઈ લીધી. તો આવા ચોરસ એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો L² થાય, L નો વર્ગ થાય. હવે તમે અહીંયા ગાડી જોઈ શકો છો કે જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે. હું અલગથી બતાવું છું. જે 144 છે, આજે તમે ત્રિકોણ જોઈ શકો છો એ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ એટલે શું? 144 નો વર્ગ જે કર્ણ છે એનો વર્ગ બાજુની બે લંબાઈના વર્ગોના સરવાળો જેટલો હોય છે. એટલે કે આ L છે એનો વર્ગ વત્તા આ બીજું L છે એનો વર્ગ, એટલે કે 144 નો વર્ગ બરાબર 2L² થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે? કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસનું ક્ષેત્રફળ શું છે? તો L² છે. તો આપણે આ L² ની કિંમત મેળવી લઈએ તો આપણને મળી જાય જવાબ. તો L² બરાબર 144 નો વર્ગ ભાગ્યા 2 થશે. આ જે 2 છે નીચે આવશે એટલે ભાગ્યા 2 થશે. એટલે કે 144 ગુણ્યા 144 ભાગ્યા 2. 144 નો વર્ગ એટલે શું? 144 ગુણ્યા 144 થશે. હવે ભાગ્યા 2 છે તો હું ઉડાવું તો 7 દૂની 14 ને 4 એટલે 72, એટલે કે 72 ગુણ્યા 144 આવ્યા. તો L² બરાબર 144 ગુણ્યા 72 કરું છું. આ શૂન્ય, 7 ચોક 28 વધી પડી 2, 7 ચોક 28 2 30 વધી પડી 3, 7 એકા 7 ને 1 10. હવે 4 દુ 8, 4 દૂની 8 ને 2 એકા 2, તો આ 8, 8 દુ 16 વધી પડી 3. એટલે તમારો જવાબ આવ્યો ચોરસ મીટર. તો આ રીતના તમે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકો છો. અહીં કહેવામાં આવ્યું છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 124 મીટર અને પહોળાઈ 64 મીટર છે. તો હું એક લંબચોરસ ડ્રો કરું છું જેની લંબચોરસ છે ને પ્લોટની લંબાઈ કેટલી છે? 124. જ્યારે આ પણ 124 મીટર જ થશે. આ જે લંબચોરસ પ્લોટ છે એની પહોળાઈ તમને કહેવામાં આવી છે 64 મીટર. એટલે કે જે પહોળાઈ છે એ તમને આપેલી છે 64 મીટર. હવે શું કહે છે કે તેની બહાર 3 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. જે આપણો પ્લોટ છે લંબચોરસ એની બહાર આ જે 3 મીટર છે આ રીતના એક રસ્તો બનાવવાનો છે. શું બનાવવાનો છે? રસ્તો. આ તમે જોઈ શકો છો ગ્રીન પેનથી એ રસ્તો કીધો છે. આ કેટલો છે? તો 3 મીટર પહોળો છે. એટલે કે મતલબ આ જે છે એ 3 મીટર છે, આ જે છે એ બી 3 મીટર છે, જ્યારે આ જે પહોળાઈ છે એ બી 3 મીટર છે ને આ જે છે જાડાઈ એ પણ 3 મીટર છે. એટલે કે જુઓ આ 3 મીટર થશે, આટલું આ 124 થશે, આ બીજું 3 મીટર. એ જ રીતના આ 3 મીટર થશે જે આટલો ભાગ છે, જ્યારે આ 64 મીટર જે આપેલું જ છે અંદર દેખાય છે તમને, ને આ પણ થશે 3 મીટર. તો શું કહે છે હવે? તેનો ખર્ચ એક ચોરસ ખર્ચ છે
4 રૂપિયા ચોરસ પર મીટર. એટલે શું કહે છે કે 1 ચોરસ મીટરના 4 રૂપિયા હોય તો આ જે રોડ બનાવવાનો ખર્ચ થશે કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું કે આ જે રોડ છે, આ જે તમારે ઘેરાયેલો ભાગ દેખાય છે એનું આપણે ક્ષેત્રફળ શોધી નાખીશું, એના ગુણ્યા 4 કરીશું એટલે કે આપણને ટોટલ ખર્ચ મળી જાય. હવે જે આ ઘેરાયેલો ભાગ તમે દેખી શકો છો એનો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતના કરીશું? તો સૌ પ્રથમ આ મોટો લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ એની અંદર જે નાનું છે આપણો પ્લોટ છે એનું ક્ષેત્રફળ શોધીશું, એમાંથી મોટામાંથી આ નાનું બાદ કરશો એટલે કે તમને આ ક્ષેત્રફળ મળી જશે. એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. હવે જે મોટો ભાગ છે એની લંબાઈ કેટલી છે? તો 3 વત્તા 124 વત્તા 3 બીજા એટલે થશે 3 ને 124 127 ને 6 એટલે કે 130 થશે, ગુણ્યા પહોળાઈ થશે 64, આ 3 ને આ 3 એટલે કે 70, એટલે કે 13 સીતા 17 21 13 સીતા 91 થશે, એટલે 91 ના 2 મીંડા એટલે કે 9100 ચોરસ સેમી. આ મોટાનું આવ્યું. ત્યારબાદ આપણે ક્ષેત્રફળ કોનું શોધશો? તો આ જે નાનું ચોરસ છે એનું આપણે શોધી નાખીએ. એની લંબાઈ કેટલી હતી? તો આ જે 124 છે એ ને આ હતી 64, એટલે કે 124 ગુણ્યા 64. તો અહીં ગાડી ગુણાકાર કરું છું, 124 ગુણ્યા 64, 6 ચોક 24 વધી પડી 4, 6 દુ 12 ને 2 14 વધી પડી 1, 6 એકા 6 ને 1 7, 4 દુ ચોકું ચોકું 16 વધી પડી 1, 4 દુ 8 ને 1 9 ને આ 4 એટલે કે 6 3 વધી પડી 1 9 ને 7 એટલે આવ્યું 7936. હવે જે બાકીનો ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું હોય? તો જે આ 91 છે 9100 છે એમાંથી આપણે આ બાદ કરી નાખીએ, એટલે કે મોટું જે ભાગ હતું એનું ક્ષેત્રફળ આપણે લીધું, એમાંથી નાનાનું બાદ કરી નાખ્યું એટલે બાકીના ભાગનું મળી જશે. તો હું કરીશ 9100 માઇનસ 7936. હવે આપણે બાદ બાકી કરવાની છે. હું અહીં દશક લઈશ એટલે કે અહીં 4 રહેશે, અહીં 9 રહેશે. તમને બાદ બાકી આવડતી જશે એટલે હું ડાયરેક્ટ કરી નાખું છું. 9 માંથી 6 6 3 9, તો આવશે 1164. હવે જે 1164 છે એના 1164 ગુણ્યા આ શું આવ્યું? 1164 ચોરસ સેમી. જે અંદરનો ભાગ છે એનું ક્ષેત્રફળ આવ્યું 1164 ચોરસ સેમી. હવે એક ચોરસ સેમીનો ખર્ચ કેટલો કીધો છે? 4 રૂપિયા. તો એનો ગુણ્યા હું 4 કરી નાખીશ એટલે કે તમારો જવાબ આવશે ચોખ્ખું 16 વધી પડી 1, 6 ચોક 24 ને 25 વધી પડી 2, 4 એકા 4 ને 2 6 4 એટલે કે 4656 રૂપિયા. તો જે તમારો આ જે બાકી રહેલો ભાગ છે, મતલબ કે જે રસ્તો છે એ બનાવવાનો ખર્ચ આટલા રૂપિયા થશે. હવે અગાડીનો એક એક્ઝામ્પલ છે બીજો કે બે સમકેન્દ્રીય વર્તુળમાંથી, સમકેન્દ્રીય વર્તુળ એટલે શું કે જેનું સમકેન્દ્ર, કેન્દ્ર એટલે કે એક જ હોય. અહીં શું કહે છે કે બે સમકેન્દ્રીય વર્તુળમાંથી એકની ત્રિજ્યા 30 છે. તો આ જે વર્તુળ છે એની ત્રિજ્યા હું લઈશ 30, R2 બરાબર 30 ને બીજાની ત્રિજ્યા 23 છે. એટલે કે આ એક વર્તુળ લીધું, મેં આ બીજું વર્તુળ લીધું. એમાં જે આ મોટું છે એની ત્રિજ્યા છે 30 છે, જ્યારે આ નાનું છે એની R2 એ છે 23 છે, 23 સેમી. તો શું કહે છે? તો તેમની વચ્ચેના ભાગે ઘેરાયેલું જે વચ્ચેનો ભાગ હોય છે એનું ક્ષેત્રફળ શોધો. એટલે કે બે સમકેન્દ્ર વર્તુળ છે, વર્તુળ 1 ના વર્તુળ 2, એનો વચ્ચેનો ઘેરાયેલો જે ભાગ છે એનું આપણે હવે ક્ષેત્રફળ શોધવાના છે. આ જે ઘેરાયેલો ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે ક્ષેત્રફળ આવા પોલા વર્તુળનું ક્ષેત્રફળ શું હતું? પાઈ R સ્ક્વેર. R સ્ક્વેરમાં પહેલા આ રીતના આપણે અગાડી સૂત્ર જોઈ ગયા કે પેલા પાઈની કિંમત 22/7 થાય છે. મોટો વર્તુળ એટલે કે 30 છે તો 30 નો વર્ગ માઇનસ 23 નો વર્ગ, આ રીતના થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો
કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એના અવયવ a વત્તા બી થાય ને બી માઇનસ એ આ રીતના ગુણાકારમાં થતા હોય છે, જે તમે આગળ જોઈ ગયા છો. તો હું આના અવયવ પાડી દઈશ કે 30 વત્તા 23, 30 માઇનસ 23 એટલે કે 22 માઉસ 53 ને આ 7 આ રીતના થશે. વિદ્યાર્થી મિત્રો 30નો વર્ગ કરવો ને 23નો વર્ગ કરીને બાદબાકી કરવું એ બહુ અઘરું પડે, એટલા માટે મેં અવયવ એના પાડી દીધા. તો આ બધાનો તમે ગુણાકાર કરશો તો તમને છેલ્લા જવાબ મળી જશે 1166 ચોરસ સેમી. તો આ રીતના આપણે દાખલા જોવાના છે. અહીં બોર્ડ પર કેટલાક તમને એક્ઝામ્પલ બતાવવામાં આવેલા છે. અહીં એક્ઝામ્પલમાં શું કહેવામાં આવે છે કે એક વૃત્તાંશની ત્રિજ્યા 21 મીટર છે. તો સૌપ્રથમ આપણે વૃત્તાંશ જોઈએ. વૃત્તાંશ વિશે આપણે આગળ માહિતી મેળવી લીધેલી છે. વૃત્તાંશ એટલે શું? તો કોઈ સર્કલ હોય એમાંથી કોઈ ભાગ કટ કરવામાં આવી જાય, તો હું આટલો ભાગ હું કટ કરું છું, તાને કહેવામાં આવશે વૃત્તાંશ. એટલે કે હું એને આ રીતના હું સર્કલ બતાવી દઉં છું. તો આ જે વૃત્તાંશ છે એને નામ એ અને આને હું બી આપી દઈશ. એનું સેન્ટર સી છે એવું ધારી દઈએ. તો જે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આને કહેવામાં આવે છે વૃત્તાંશ. આ જ લેક્ચરની અંદર આપણે વૃત્તાંશ વિશે માહિતી મેળવી લીધી. અહીં શું કહે છે કે વૃત્તાંશની ત્રિજ્યા r 21 છે, આ પણ 21 છે. ખૂણો બનાવે છે 40નું. તો મિત્રો અહીં આગળ છે આ ખૂણો બનાવે છે, આ ખૂણો થીટા, એ થીટા કેટલો છે? 40 ડિગ્રી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર જ છે. વૃત્તાંશ એક વર્તુળ છે એટલે કે પાઈ r સ્ક્વેર. ખૂણો થીટાનું છે અને ટોટલ ખૂણો હોય 360 એટલે કે પાઈની કિંમત 22 માઉસ r કેટલા છે? 21 છે. તો 21 ગુણ્યા 21 આરનો વર્ગ છે એટલા માટે મેં લખ્યું 21 ગુણ્યા 21. હવે થીટા કેટલા છે? તો 40 નો છે ને 360. આ એક મીંડું ગયું, 9 ચોક 36. હવે 7 તરી 21 થશે, 3 તરી 9 ને 7 તરી 21 એટલે કે 22 ગુણ્યા 7 એટલે કે 154 ચોરસ સેમી આનો જવાબ આવશે. હવે એક બીજો એક્ઝામ્પલ છે આપણે જોવાના છે કે કાટકોણ ત્રિકોણની બે બાજુના માપ 12 અને 15 સેન્ટીમીટર છે. તો તેનો કર્ણ શોધો. તો તમને ખબર જ છે કે આ એક કાટકોણ ત્રિકોણ હોય તો એને આ કર્ણ છે. એક બાજુનું માપ છે 12 સેન્ટીમીટર ને બીજી બાજુનું માપ છે 15 સેન્ટીમીટર. તો તમને પાયથાગોરસનો પ્રમેય ખબર જ છે કે કર્ણનો વર્ગ બરાબર બીજી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય, એટલે કે 12નો વર્ગ વત્તા 15નો વર્ગ થાય. 12નો વર્ગ થશે 144 ને 15નો વર્ગ થશે 15 ગુણ્યા 15 કરીશું આપણે તો પાછો 225. આ બેનો સરવાળો કરું એટલે કે 9 6 3 એટલે કે કર્ણનો વર્ગ બરાબર આટલું આવ્યું છે 369. હવે આ કર્ણ એટલું શોધવું હોય તો આનું વર્ગમૂળ કરવું પડે વિદ્યાર્થી મિત્રો. ને આગળના લેક્ચરની અંદર વર્ગમૂળ કેવી રીતના શોધવું એની માહિતી મેં આપી દીધી છે. તો આનો જવાબ 19.26 સેન્ટીમીટર સમથિંગ આવતો હશે, જે તમારે જાતે કરવાની રહેશે. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે એક વર્તુળનું ક્ષેત્રફળ, જે આ વર્તુળ છે એની ત્રિજ્યા r હોય છે ને આ જે આખો વ્યાસ હોય છે એને d કહેવામાં આવે છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ એરિયા 330 આપેલું છે તો તેનો વ્યાસ શોધો. હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર અથવા તો π/4d². આ સૂત્ર મેં આગળ તમને બતાવેલું છે. હવે એરિયા કેટલું કીધું છે? 330 છે. ક્ષેત્રફળ તમને 330 આપેલું છે π/4d². d આપણે જે છે એ શોધવાનું છે. વ્યાસ એટલે કે d આ આપણે શોધવાનું છે. તો મિત્રો આ જે 330 છે ઇઝ ઇક્વલ ટુ પાઈની કિંમત 22/7. આ જે 4 છે 4
ગુણ્યા ડી સ્ક્વેર, તો ડી સ્ક્વેર બરાબર આ સામે ગુણાશે એટલે કે 330 ગુણ્યા 7 ગુણ્યા 4 આ 22 છે નીચે આવશે એટલે કે ભાગ્યા 22. તો આ રીતના તમે ગુણાકાર કરીને ડી ની કિંમત ઇઝીલી તમે મેળવી શકતા હોવ છો. હવે આગળનું એક્ઝામ્પલ જો કે એક સમબાજુ ત્રિકોણની સમબાજુ ત્રિકોણ કીધું. સમ એટલે સરખી ને બાજુ એટલે કે જેની ત્રણે બાજુ સરખી હોય. કેટલી છે 55, તો આ 55 હોય, આ પણ 55 હોય અને આ જે બાજુ છે એ પણ 55 હોય. તો આવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આવા ત્રિકોણનું ક્ષેત્રફળ એરિયા ડાયરેક્ટ સૂત્ર છે 0.433 a સ્ક્વેર એટલે કે એ કેટલો છે 55 છે તો ગુણ્યા 55. તો આનું તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળી જશે. તો આ રીતના તમે સૂત્રની મદદથી ઇઝીલી તમે દાખલા સોલ્વ કરી શકો છો. તો અહીં ગાડી એક આકૃતિ તમને દેખાઈ રહી હશે. તો જે આકૃતિ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો અહીં જે આકૃતિ છે એમાં તમને એક અડધું સર્કલ દેખવામાં આવે છે ને આ એક લંબચોરસ ડ્રો કરેલું તમને દેખવામાં આવે છે. હવે આખી આકૃતિનું મારે ક્ષેત્રફળ શોધવું છે. તો હું શું કરીશ, તો આકૃતિને બે ભાગમાં વહેંચી દઈશ. તો પહેલું આ લંબચોરસ ને બીજું અડધું સર્કલ છે એનું બે ભાગમાં મેં વહેંચી દીધા. હવે સૌપ્રથમ લંબચોરસ જે પહેલો ભાગ છે લંબચોરસ એનું ક્ષેત્રફળ શું થશે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. જેની લંબાઈ હવે વિદ્યાર્થી મિત્રો જે આખી છે આ તમને 100 આપેલી છે, જ્યારે આ જે આર છે આટલો ભાગ એ 25 છે એટલે કે આ 25 છે. તો જે લંબચોરસ છે એ મારતો આટલો છે એટલે કે મારી લંબાઈ કેટલી થાય 100 માંથી 25 મારે બાદ કરવી પડે એટલે કે આવે 75. જે આ લંબાઈ છે 75 છે ને આ જે છે 50 mm છે. તો ગુણાકાર કરો, પાછું 25 વધી પડી 2 7 35 ને 2 37 ચોરસ મીટરનો વર્ગ. હવે આ જે છે પહેલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધી નાખ્યું. હવે જે બીજો ભાગ છે વર્તુળ છે. વર્તુળ છે પણ કેવું છે અડધું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ આર સ્ક્વેર તમે જાણો છો. પણ આપણો જે વર્તુળ છે અડધું છે એટલે કે હું ભાગ્યા 1/2 કરી દઈશ એટલે કે 1/2 ગુણ્યા 22. પાઈની કિંમત કેટલી છે 22/7 છે. આર એટલે કે ત્રિજ્યા કેટલી આલે છે 25 તો ગુણ્યા 25 ગુણ્યા 25. તો મિત્ર આ જે ગુણાકાર કરશો એ હું ડાયરેક્ટ લઈ લઉં છું. એની કિંમત આવશે 942.14 ચોરસ મીટર mm નો વર્ગ આવશે. હવે ટોટલ ભાગનું ક્ષેત્રફળ એટલે શું, તો 350 જે આવેલું એ ને આ 982.14 જે વર્તુળનું હતું એ બેનો સરવાળો કરીશ જેની વેલ્યુ આવશે આ બેનો સરવાળો કરીશ તો 4732.14 જે આખા જ ભાગનું આપણું ક્ષેત્રફળ છે. વિદ્યાર્થી મિત્રો હું કેલ્ક્યુલેટર મતલબ કે ગુણાકાર છે બધું બતાવતું નથી કેમ કે અમારો સમય જાય છે જેના કારણે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલા માટે બતાવતું નથી. હવે જે લાસ્ટ એક્ઝામ્પલ છે એની હું તમને બેઝિક માહિતી આપી દઉં. અહીં શું કહે છે કે એક લંબચોરસ સ્ટીલ પ્લેટ છે એની લંબાઈ ને પહોળાઈ 36 અને 24 આપેલી છે. એટલે કે હું એક લંબચોરસ પ્લેટ મેં ડ્રો કરી છે જેની લંબાઈ છે 36 ને જે એની પહોળાઈ છે એ તમને આપેલી છે 24 સેન્ટીમીટર એટલે કે આ જે છે 24 સેન્ટીમીટર છે. હવે શું કહે છે કે તેમાં 1.74 સેન્ટીમીટર વ્યાસના વ્યાસ મતલબ ડી 64 ગોળ છે એટલે કે આવા 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતના કેટલા છે તો 64 ગોળ આપેલા છે. આવા ગોળ 64 છે. તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે શું કહે છે કે કયો ભાગ બાકી રહેલો, તો આ જે ગોળને હું બાદ કરી દઉં, આ જે હું બતાવ્યું છે એ એવા ભાગનું આપણે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આવા એક્ઝામ્પલની અંદર હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આ જે લંબચોરસ છે એનું હું ક્ષેત્રફળ ડ્રો કરીશ કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 36 ગુણ્યા 24.
જે તમને આપેલી છે 36 લંબાઈ છે ને 24 પહોળાઈ છે. ત્યારબાદ તું શું કરીશ કે આ ગોળ, એક ગોળ છે એનું ક્ષેત્રફળ આપણે શોધીશું. ગોળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ તો πr² અથવા તો π/4d². અહીં ઘડી ડી આપેલું છે એટલા માટે d² વાળું સૂત્ર યુઝ કરીશું. પાઈની કિંમત છે 22/7 આ ભાગ્યા 4 એટલે કે 1/4. ડી એટલે કે 1.73 નો વર્ગ. અહીં વિદ્યાર્થી મિત્રો આવા કેટલા છે? આ એકનું છે, આવા 64 છે એટલે હું 64 વડે ગુણી નાખીશ. 64 ગુણ્યા 22/7 આ લખીશ 1/4 ગુણ્યા 1.73/100. 1.73/100. હવે 1.73 નો વર્ગ છે એની જગ્યાએ મેં આ લખ્યું છે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો 1.73 છે, પછી આ એકમ દશક એટલે કે એકમ ના દશક બે મીંડા મૂકી દીધા એટલે કે મારો પોઈન્ટ નીકળી જાય એટલે આપણે બની ગયું 1.73 આનો વર્ગ એટલે કે આનું આ 2 વખત થશે. તો આ જે બે ગુણાકાર આવશે એ આવે છે 834 ની સમથિંગ આવશે ને આ જે ગુણાકાર આવશે 154 આવશે. વિદ્યાર્થી મિત્રો જે મેં ડાયરેક્ટ ગુણાકાર કર્યું છે, લેક્ચર બહુ લાંબો ના થાય એટલા માટે, તો આ મોટામાંથી 834 માંથી તમે 154 બાદ કરી દેશો તો તમને જે બાકીનો ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જશે. થેન્ક યુ સો મચ.